જૂનાગઢના કેશોદના સર્વ સમાજ લોકોએ હીરા જૂટવા વિરુદ્ધ નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસને લઈ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે હીરા જૂટવા અને તેમના પરિવારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ ખોટા આરોપો ઘડવામાં આવ્યા છે। સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને હીરા જૂટવાને ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। તેમણે જણાવ્યું કે હીરા જૂટવા માટે આહિર સમાજના અગ્રણી નેતા નથી, પરંતુ સર્વ સમાજના હિતોનું રક્ષણ કરનાર બેલી પણ છે। આવેદનપત્ર આપતી વખતે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી। અને આ ન્યાયી માગણી જો સંતોષવામાં નહીં આવે તો આ પ્રક્રિયા બાદ અમે ગાંધી ચિંતા માર્ગે આગળ જઈશું અને ભવિષ્યમાં અમે કદાચ ગુજરાતભરનું મહાસંમેલન પણ ભરવા માંગીશું, તો એ પણ અમે ભરીશું અને હીરાભાઈ માટે અમે વધુ કરશું। કારણ કે આહિર સમાજ એક ખમીરવંતો સમાજ છે, જેમણે રાષ્ટ્રને હંમેશા મદદ કરી છે, રાષ્ટ્ર માટે સમર્પણ કર્યું છે અને આ સમાજના જ્યારે મુઠ્ઠી ઊંચાના માણસને ખંડિત કરીને ઇમેજને ખંડિત કરી રહે છે, ત્યારે સમગ્ર આહિર સમાજ નહીં પણ દરેક સમાજ એમની સાથે છે। અમને ન્યાય મળે